ભરૂચના કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નો ઇમરાન શાહ કરીમ શાહ દિવાનની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી અપાયો છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સમગ્ર જિલ્લામાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ થતા અસામાજિક પ્રવૃત્તિ કરી જાહેર વ્યવસ્થાને બાધક રૂપ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને સખત હાથે ડામી દેવા માટે સરકાર દ્વારા ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ મુજબ પાસાધારા હેઠળ કડક અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલ ઇસમો ઉપર પાસા દરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સૂચના આપેલ, જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નો ઇમરાન શાહ કરીમ શાહ દિવાનનો શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોય, જેની વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચને મોકલી આપેલ, જે આધારે આ ઇસમને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા પાસા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ તરફથી મળતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા હનીફ ઉર્ફે અન્નો ઇમરાન શાહ કરીમ શાહ દિવાન, જે રહેવાસી મારવાડી ટેકરો રોટરી ક્લબની પાછળ ભરૂચને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે।